જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબની અંદર. ગુજરાતના સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબરી આવી ગઈ છે દોસ્તો. કામધેનુ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાસ 3ની કુલ 101 જગ્યાઓ માટે ઓફિશિયલ ભરતી બહાર પડી ગઈ છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ ફોર્મ કોણ ભરી શકે, પગાર કેટલો મળશે, પદ્ધતિ શું છે અને છેલ્લી તારીખ કઈ છે. વિડીયોને પૂરો જોજો જેથી કોઈ માહિતી છૂટી ના જાય મિત્રો. સૌથી પહેલાં વાત કરીએ મહત્ત્વની તારીખોની. આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ 1 જુલાઈ 2026થી શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે. આમાં કુલ 101 જગ્યાઓ છે, જેમાંથી 33 જગ્યાઓ મહિલાઓ માટે પણ અનામત રાખવામાં આવેલી છે મિત્રો. વાત કરીએ મિત્રો કે વેકેન્સી ડિટેલ વિશે અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે, તો સૌથી પહેલાં વાત કરીએ મહત્ત્વની તારીખોની. તો આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ જે છે 1 જુલાઈ 2026થી શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મિત્રો 31 જુલાઈ 2026 છે. હવે વાત કરીએ મિત્રો આ ફોર્મ કોણ ભરી શકે. શૈક્ષણિક લાયકાતની તો વાત કરીએ તો તમે કોઈપણ વિદ્યા શાખામાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. કોમ્પ્યુટરના જ્ઞાનની વાત કરીએ તો તમારી પાસે CCC અથવા તેના સમકક્ષ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ઉંમર મર્યાદાની મિત્રો વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 20 વર્ષથી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારી નિયમો મુજબ કેટેગરી વાઇઝ છૂટછાટ મળવા પાત્ર છે મિત્રો. પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો પગારની વાત કરીએ તો આમાં ઘણો સારો પગાર મળી રહ્યો છે. ગુજરાતના 5 વર્ષ માટે તમને ફિક્સ 26,000 પ્રતિ માસ પગાર મળશે મિત્રો. 5 વર્ષ સફળતાપૂર્વક પૂરા કર્યા પછી તમને પે લેવલ 2 મુજબ એટલે કે 19,900થી 63,200 મુજબ નિયમિત સરકારી ભથ્થાઓ સાથે ફૂલ સેલેરી મળવાનું શરૂ થઈ જશે મિત્રો. પસંદગી પ્રક્રિયાની મિત્રો વાત કરીએ તો આમાં સિલેક્શન કેવી રીતે થશે, તેમાં આ પરીક્ષા 2 તબક્કામાં લેવાવાની છે. એક લેવાવાની છે પ્રિલિમ પરીક્ષા, જે 150 માર્ક્સની ઓબ્જેક્ટિવ OMR અથવા CBRT ટાઈપની રહેશે મિત્રો. ધ્યાન રાખજો કે આમાં નેગેટિવ માર્કિંગ પણ છે મિત્રો. બીજી રહેવાની છે મેઇન પરીક્ષા મિત્રો. પ્રિલિમ પાસ કરનાર ઉમેદવારો માટે 200 માર્ક્સની મુખ્ય પરીક્ષા લેવાશે. અને છેલ્લે રહેવાનું છે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન મિત્રો. વાત કરીએ મિત્રો કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી. ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં કામધેનુ યુનિવર્સિટીની જે સત્તાવાર વેબસાઇટ છે તેના ઉપર જવાનું રહેશે. હોમ પેજ પર આવેલા રિક્વાયરમેન્ટ વિભાગમાં જવાનું અને એડવર્ટાઇઝમેન્ટ નંબર સિલેક્ટ કરી લેવાનો. ત્યારબાદ જરૂરી વિગતો છે એ ભરી અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો. લોગિન કર્યા બાદ અરજી ફોર્મમાં માગેલી તમામ શૈક્ષણિક અને વ્યક્તિગત માહિતી સચોટ રીતે ભરવાની રહેશે. તમારો તાજેતરનો ફોટોગ્રાફ, સહી અને જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. તમારી કેટેગરી મુજબ ઓનલાઈન ફી ચૂકવવાની રહેશે. ફોર્મ ફાઇનલ સબમિટ કરી તેની પ્રિન્ટ આઉટ ભવિષ્યમાં જરૂરી માટે રાખવાની રહેશે મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન પર આ ભરતીની ડિટેલ નોટિફિકેશન છે, જેની અંદર ટોટલ 101 જગ્યાઓ આવેલી છે, જેની અંદર બિન અનામતની 43 અને પછી છે જે OBC 26 અને એ રીતે અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે. અને મહિલા અનામત માટેની પણ ડિટેલ આપેલી છે. અરજી કરવા માટેની જે વિગતવાર સૂચનાઓ છે તે પણ મિત્રો આની અંદર આપેલી છે. દિવ્યાંગ ઉમેદવાર માટેની સૂચનાઓ આપેલી છે. ત્યારબાદ માજી સૈનિક કોઈ હોય તો એપ્લાય કરતા હોય તો એના માટેની છે. મહિલા ઉમેદવાર માટેની પણ સૂચનાઓ અલગથી આપેલી છે. નાગરિકત્વ તમારું ઇન્ડિયન હોવા જોઈએ, તમે રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ. વયમર્યાદાની મિત્રો વાત કરીએ તો વયમર્યાદાની પણ ડિટેલ આપવામાં અહીંયા આવી છે કે કઈ 31/7/2026 ઉમેદવારની વર્ષ જે છે એ મિનિમમ 20 વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ 35 વર્ષ હોવી જોઈએ. ઉમેદવારને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે, જેમ કે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટ મળશે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને પણ 5 વર્ષની છૂટ મળશે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટ મળશે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષ હોય તો એને 10 વર્ષની છૂટ મળશે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગ મહિલા હોય તો એને 15 વર્ષની છૂટ મળશે. અનામત કેટેગરીના જો દિવ્યાંગ પુરુષ હોય તો એને 15 વર્ષની છૂટ મળે અને અનામત કેટેગરીના દિવ્યાંગ મહિલા હોય તો એને 20 વર્ષની છૂટ મળે. પણ લિમિટેશન આપેલી છે કે મેક્સિમમ 45 વર્ષથી ઉપર જવું જોઈએ નહીં. એ રીતે છૂટ મળી શકે મિત્રો. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત આપેલી છે કે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએશનની ડિગ્રી કમ્પ્લીટ
કરેલી હોવી જોઈએ. આગળ વાત કરીએ મિત્રો તો બીજી શું ડિટેલ આપેલી છે એની. કોમ્પ્યુટરની જાણકારીની આપણે વાત કરી કે કોઈ પણ તમારી પાસે કોમ્પ્યુટર જ્ઞાનનું સર્ટિફિકેટ હોવું જોઈએ, જેમ કે CCCનું, અથવા તો તમારે ધોરણ 12ની અંદર કોઈ એક વિષય તરીકે કોમ્પ્યુટર આવેલું હોય તો તે ચાલે, અથવા કોલેજની અંદર પણ કોઈ પણ માર્કશીટની અંદર એક વિષય તરીકે કોમ્પ્યુટર રાખેલું હોય તો તે સર્ટિફિકેટ ચાલશે એમાં. પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો પગાર ધોરણ છે એ 26,000 રૂપિયા ફિક્સ રહેવાનો છે 5 વર્ષ માટે. ત્યારબાદ લેવલ 2 પ્રમાણે પગાર તમને મળવાપાત્ર રહેશે. અરજી ફીની વાત કરવામાં આવે તો બિન અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવાર માટે 1,000 રૂપિયા છે, પ્લસ બેંક ટ્રાન્ઝેક્શનનો ચાર્જ જે હોય એ અલગથી ચૂકવવાનો. ત્યારબાદ અનામત જે વર્ગના પુરુષ મહિલા ઉમેદવાર હોય EWS, SC, ST, OBC એને 500 રૂપિયા ચાર્જ ભરવાનો રહેશે, પ્લસ બેંકનું ટ્રાન્ઝેક્શનના જે ચાર્જીસ હોય એ અલગથી ભરવાના. ત્યારબાદ દિવ્યાંગ જન ઉમેદવારો માટે 500 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શનનો જે ચાર્જીસ હોય પણ એક સર્વિસમેન હોય એને કોઈ ચાર્જ ભરવાનો થશે નહીં મિત્રો. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો આ પ્રથમ તબક્કાની છે. એની અંદર ગુજરાતી 15 માર્કનું પૂછાશે, ઇંગ્લિશ છે 15 માર્કનું પૂછાશે, જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ છે એ 30 માર્કનું રહેશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે 30 માર્કનું અને રિઝનિંગ 60 માર્કનું. એ રીતે ટોટલ 150 માર્કનું પેપર રહેવાનું છે. બીજી જે છે એ મુખ્ય પરીક્ષા રહેવાની છે, જેની અંદર મિત્રો 200 માર્કનું પેપર રહેવાનું છે, જેનો કોર્સ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો શું એની અંદર પૂછાશે. નોટિફિકેશન તમારે ડાઉનલોડ કરવું હોય ઓફિશિયલ નોટિફિકેશન તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, અહીંયાથી તમે ડાઉનલોડ કરી અને ફૂલ નોટિફિકેશન મિત્રો વાંચી શકો છો. ત્યારબાદ અરજી કરવાની રીત છે, અહીંયા કઈ રીતે અરજી કરવી એ બધી ડિટેલ નોટિફિકેશનની અંદર આપવામાં આવેલી છે મિત્રો. આ છે એની તારીખ આપવામાં આવેલી છે કે 1/7/2026 થી 31/7/2026 સુધી તમે ફોર્મ ભરી શકશો મિત્રો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લી તારીખની મિત્રો રાહ જોયા વગર જલ્દી ફોર્મ ભરી દેજો, કારણ કે છેલ્લી તારીખની અંદર ઘણીવાર વેબસાઇટ ચાલતી ન હોય, લોડિંગ વધી જાય, જેના લીધે ફોર્મ ભરવાના ઘણા મિત્રોને બાકી રહી જાય છે. તો છેલ્લી તારીખની રાહ જોયા વગર જલ્દી ફોર્મ ભરી દેજો મિત્રો. તો ચલો મિત્રો હવે મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.